નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. તમે સુરેન્દ્રનગરનો એ વીજ લાઇનનો મુદ્દો, એનું પત્રકારત્વ, ખેડૂતોમાં ખેતરોમાં દોડતા જોઈ છે, ચપ્પલ તૂટતા તમે જોયા છે. અને એ પરિસ્થિતિ માત્ર કોંઢ ગામની નહીં, સુરેન્દ્રનગરના આજુબાજુના મોટા ભાગના ગામોની આ પરિસ્થિતિ છે. આ સાપકડા ગામ છે. સાપકડા ગામના સીમમાં હું અત્યારે ઊભી છું. સુરેન્દ્રનગર જિલ્લો છે અને કેમેરામેનને વિનંતી કરું કે સર્વપ્રથમ આ દ્રશ્ય બતાવે. આ જોઉં તમે, હું એક ખેડૂતની દીકરી છું અને મને ખ્યાલ છે, મારા પિતા મને એવું કહેતા કે અમારા દ્વારકા, સૌરાષ્ટ્રની ભાષામાં અમે ટોર કહીએ. બધા એ વિસ્તારમાં કે બાર ગાવે બોલી બદલાય, એટલે આ બાજુ શું કહેતા હોય મને નથી ખ્યાલ, પરંતુ અમારા ગામડામાં અમે આને ટોર કહીએ. ટોર એટલે શું કે એક વખત કાંઈ પણ મગફળી કે વવાઈ જાય, કોઈ પણ પાક વવાઈ જાય, એને પિયત અપાઈ જાય, પછી એ ખેતરમાં આપણે આપણા મમ્મી પપ્પા જવા ના દે. બાળકો રમતા હોય ને તો એમ કે ન્યા ના જતા, ટોરાઈ જશે. ટોરાવાથી શું થાય કે આ જમીન લોઢા જેવી થઈ જાય. હવે આમાં સાતી ન ચાલે, એટલી લોખંડ જેવી જમીન થઈ જાય. હવે આમાં વીજ લાઇનના સીધા વાહનો ગયા છે. વીજ લાઇન કંપની જે પોલ ઊભા કરી રહી છે, એનો માલ સામાન જે છે, એના મોટા ટ્રકો હોય, આ તે બધો જ માલ સામાન ખેડૂતના પિયતવાળા ખેતરમાં, આ 5 વીઘાનું ખેતર છે ને, આમાં મગફળી વાવવામાં આવી છે. કદાચ દૂરથી કેમેરામેનને વિનંતી કરું, દેખાય તો મગફળીના કોટા દેખાય છે, બે પાંદડે મગફળી દેખાય છે. નહીતર અહીંયા નજીક લઈ આવો, હું બતાવું તમને. જો આ મગફળી દેખાય છે તમને. હજી તો મગફળીના કોટા નીકળ્યા છે, આપ જોઈ રહ્યા છો. આ મગફળીના કોટા નીકળ્યા છે. બસ બસ ભાઈ, મારો જીવ ભરે કે એક અરૂડું ઉપડે ને આપણે ખાલી, તોય મને ઓલું થાય. શું બેન, આમાં અમારું રીયું છે ખેડૂતનું, આમ નજર કરો. આ તમે જોઈ શકો છો અહીંયા મગફળીના કોટા. મારો જીવ નથી હાલતો. આ ભાઈ વધારે ખોદતા હતા. મને ખબર છે, હું ખેડૂતની દીકરી છું, એટલે સાતી હાંકતા હોઈએ ને, ખાલી હારમાંથી એક વધારે છોડવો ઉપડી જાય ને તો કેટલો ઉપાડા ટાઈમે જીવ બરે કે ઓહો એટલા છોડવા ઉપડી ગયા. અને તમે જુઓ આ ખેતરની દશા, જોઉં તમે. આ મગફળી હજી તો એક કોટો નીકળો તો આનો. અને આ ખેડૂતનો પાક છે, આમાં એ 4 મહિના મહેનત કરે. ઓરવણું ચાલુ હતું, વરસાદ તો થયો નથી, પરંતુ ઓરવણું ચાલુ હતું. અને આ ક્યારા તમે જો, આમાં કેટલે સુધી ટોર બેસી ગયો એ તમે જો, આ હાલત જો બેન. આ જોઈને શું વિચાર શું આવે તમને? શું થાય આ બધું આવું? ઘણું બરે, પણ શું કરી બેન, પરાણે નાખીને વાહન જબરજસ્તી ઓલું કરે, નો કરવા દે તો ઢળીને ગાડીમાં પરાણે લઈ જાય છે પોલીસ વાળા. અને કંપની વાળાને તો કઈ ખબર નથી પડતી કે શું આમાં વવાય કે શું ખૂંદાય કે, પણ પોલીસ વાળા આગળ આવીને કરાવે એટલે આ કરે છે કંપની વાળા. અમારું કઈ હાલવા નથી દેતા. મને ખબર છે, જ્યાં સુધી તમે બધા વાત કરતા હતા ત્યારે, કે કંપની વાળાએ તમને પૂછ્યું કે આમાં શું વાવ્યું. હા, એને ખબર નથી પડતી કે આમાં શું વાવ્યું. એ લોકોને તો કઈ ખબર નથી પડતી, પણ પોલીસ વાળાને તો ખબર પડે ને. ખેડૂતના દીકરા હોય તો કહેવાય ને કે ભાઈ આમાં 10 થી કે 15 દિવસ આ જવા દો, આ જમીન હુકાય, પછી આમાં વાહન નાખી. અને એ અમે વળતર નથી અમને આપતા, છતાંય વાહન નાખીને એને હક તો છે જ નહીં, પણ આ 15 દિવસ પછી હુકાય, પછી અમને વળતર આપી અને પછી આ થાંભલાનું કામ એમને ચાલુ કરવું જોઈએ. આવું ખેડૂતને નુકસાન ન કરવા જોઈએ. અમારે હાથ દીકરીઓ હોય, આ દીકરીનું કામ અમારે કઈ રીતે કાઢવા, અમારે કઈ રીતે પૂરું કરવાનું? દીકરી વાટ શેરી મારા ભાઈને આજની પછી આવશે, કાલ આવશે, અમને મારો ભાઈ આમાંથી મામેરું લઈને આવશે. અમે કઈ રીતે આમાં દીકરીઓને આપશું વળતર આપ્યા વગર? આ કંપની અને પોલીસ વાળા અમને ઉપર રહીને કરાવે છે આ કામ. અમારે નથી કરવા, અમારી મજૂરી છે. અમને વળતર આપે તો અમારી કોઈ ના જ નથી, પણ બાર જોરથી કરાવે આ કામ પોલીસ વાળા. આખી જમીન અમારી ખૂંદી વાયરી, બોર દબાવી દીધો હશે અત્યારે વાહન મૂકીને, એટલું બધું ખૂંદી નાખ્યું. તમે ઉતારી લો બોર પાસે આગળ છે વિડીયો. એમ થાય કે માઇક પકડું કે બેનને છાના રાખવું, કે તમારા સુધી પ્રશ્નને એ અવાજને પહોંચવા દઉં? મને નથી સમજાતું એ આ કઈ રીતે પૂરું કરવું હાથ દીકરીઓનું. તમે એક દીકરી હોય ને ભણાવીને પૂરું કરો તો તમને કેમ થાય? અમારે હાથ દીકરીઓ અમારે કઈ રીતે પૂરું કરવું? ક્યારેક મને નથી ખબર કે આવો એ દિવસો મારે જોવા પડશે. એક મારા મમ્મીના ઉંમરના છે, મારા મમ્મી આમ જ છે, ખેતી કરતા હોય. અમે નાકા નથી વારી શકતા તો આખો દિવસ નાકા વારી છે, અમારેથી નાકા નથી વરાતા. અમારી પાસે સગવડતા એવી નથી કે અમે દાડિયા 5 કરીને કામ કરાવી, છતાં અમને આવા કંદડે છે. કેટલી જમીન છે? જમીન તો ઘણી છે.
35 વીઘા જમીન હે. કેટલી દીકરીઓ છે? દીકરીઓ 2 દીકરીઓ હે ને 5 નણદો હે. હજી બધા એના કામ મામેરા બાકી હે, કઈ જ કામ નથી કાઢ્યું. એક દીકરીના વણ વ્યાજવા રૂપિયા લાવીને કામ કાઢ્યું હે. 27 વર્ષની દીકરી થઈ ત્યારે તારીને એક લગ્ન કર્યા હે. અત્યારે 23-24 વર્ષની દીકરી બાકી હે, ઘરે ભણે હે. 5 દીકરીના મામેરા અત્યારે 3 દીકરીના મામેરા હારે આવીને ઊભા હે. કઈ રીતે અમારામાં નીપજ લીધા વગર મામેરા કરવા? કંપની વાળા અમને કઈ વળતર નથી આપતા, અને વળતર આપ્યું તો લસણનું આપ્યું હે. અમને આ થાંભલો ઉભો કર્યો ને 1 રૂપિયો નથી નાખ્યો, તોય કે તમને વળતર આપ્યું હે. અને તમે મામેરાની વાત કરી, કયો સમાજ આપનો? દલવાડી. મામેરાનો કેવો રિવાજ હોય? રિવાજ બધોય 1 લાખ 2 લાખ સુધીનો રિવાજ હોય અમારામાં. 3 લાખનો રિવાજ હોય, પણ સગવડતા હોય તો કરીને. પણ દીકરી તો વાઈટ જોવે ને, કે મારો ભાઈ એક જ ભાઈ છે ને 5 બહેનું છે, 2 દીકરીઓ છે, 7 ભાઈ ભત્રીજી છે અમારે. તો આ જમાનામાં શું હાલે છે બેન? સીના વગર હાલે. કોઈ એવું જોવે છે કે એને નીપજ નથી આવી, કે એને થાંભલાવાળા કંદડી છે આજીનો ભય લઈને નથી આવ્યો? એવું સમાજ કોઈ જોઈશે? કે વ્યવહારે દેવું જ પડશે એવું જ કે ને હવ. તો કઈ રીતે અમારે દેવું? આ કંપની વાળા અમને આ ઉનાળો નીપજ ન આવવા દે, શિયાળો ન આવવા દે, ચોમાસામાં ન દે. અમારે કઈ રીતે નો ઈ પૈસા આપે કઈ કંપનીના થાંભલાના, તો અમારે કઈ રીતે આ દીકરીનું પૂરું કરવું? ભણતર કઈ રીતે કરાવવું, કે કઈ દીકરીઓના કામ કાઢવા, કે એના મામેરા કરવા? અમારે 50 વર્ષની ઉંમરે અમારે કામ કઈ રીતે કરવાનું? નાકા નથી વરાતા છતાં અમારે નાકા વારવા પડે. દાડિયું કરી તો કઈ રીતે દાડિયાના પૈસામાં વળતર થયા વગર પૈસા આપવા? આખો દી અમે ખોરો વારીને નાકા વારીશું. તો ઈ કંપની વાળાને કઈ ખબર પડે તડકાનું કઈ રીતે નાકા વરાય? 1 વાર અહીંયા 5 મિનિટ ઉભા રહે તો એમને કેમ થાય? ખબર નહીં મારે શું કેવું કે શું ના કેવું, મને નથી સમજાતું. ખરેખર તો તમે રિપોર્ટિંગમાં જાઓ ને, મને નથી કલ્પના કે ભાઈ આ રીતે મારે રિપોર્ટિંગ કરવું પડશે. એક ઓલું કહેતા હોય ને, એક સ્ત્રી જ એક સ્ત્રીની તકલીફ સમજી શકે. આ બેન જે બોલે છે એ મને આ બેવ સમજાય છે. એ તકલીફ મને અહીંયા સુધી એ તકલીફનો અહેસાસ થાય છે. પરિસ્થિતિ ખૂબ ખૂબ વિકટ છે. જે એની રિવાજની વાત કરી, સમાજ પ્રમાણે ચાલવું પડતું હોય, રિવાજો બધા કરવા પડતા હોય, ખર્ચા એટલા માથે હોય, ટૂંકી જમીનો હોય, એમાંય દીકરીઓના પ્રસંગો કાઢવા હોય. એ તો એક એ જેના ઉપર વીતી હોય ને એ જ જાણતો હોય કે તકલીફ કેટલી વિકટ છે. રાજકોટથી આજે નીકળી 11-12 વાગે સુરેન્દ્રનગર આવી. મારી તબિયત ખૂબ ખરાબ હતી, ખૂબ 4-5 દિવસથી જમ્યું નહોતું. આ બધું સુરેન્દ્રનગરનું વીજ લાઇનના જે મુદ્દાઓ છે એને લઈને ક્યાંક ને ક્યાંક દોડધામ કરતા હતા. ટાઈમે જમવા નહોતું મળ્યું, પાણી ટાઈમે નહોતા પીતા. બિચારા ખેડૂતો જ્યાં જે ગામમાં જતા હતા ત્યાં બધા જ ખેડૂત ભાઈઓ પાણીની બોટલો લઈને ઊભે. કાજલબેન આવે છે, એટલા બધા તમારા બધાના વાયરલ વિડીયો જોયા, તમે બધા એટલાય પ્રોત્સાહન આપ્યું છે, એટલી બધી પોસ્ટો જોઈ તમારી. પણ હજુ એમ થાય છે કે ઘણું ખૂટે છે, ઘણું બધું આપવાનું છે જે નથી આપી શકતી. હજી અહેસાસ થાય છે મારા અવાજમાં. તમને આજ કદાચ એ રોજ જે જોશીલાપણું જોઉં ને એ નહીં દેખાય. અને ખરેખર કહું તો એ જોશીલું વ્યક્તિત્વ છે ય નહીં, વ્યક્તિત્વ કરુણ જ છે. પણ આ બધાની પીડા જોઈને કરુણા ક્યારેક ક્રોધમાં બદલાઈ જાય છે મને નથી સમજાતું, નથી જોવાતું. તકલીફ થાય છે, ખરેખર નથી જોવાતું. આ પાછળ તમે જોવો આ રીતે તમે જોઈ શકો છો. તમને લાગે કે આ જે સામે દેખાય છે આ કોઈ ખેતર છે એવું લાગે તમને? એમ લાગે કે કોઈ શહેર કે સિટી હોય એવું લાગે તમને? કાયમ આટલા વ્યક્તિ કામ બંધ કરીને કાયમ કોણ આવે? આટલું વાડીએ કોણ ખોટી થવા આવે? છતાં એમ કે લો આ કામ માણસો હોય ને ત્યાં લગીને આવું કામ બંધ કરે, માણસો વિખાય એટલે કામ તરત ચાલુ કરી દે. તો માણસો પાછા ક્યાંથી બોલાવવા? અમારે કાયમ આવે કોઈ ખોટી કામ કરી. અને આજ અમારા ઘરવાળા 4 દિવસથી વાડીએ એક ટાઈમ જમે છે, 4 દિવસ નાયા નથી, એની કપડાં પહેર્યા છે 4 દિવસથી. છતાંય અમને આ કઈ કામ નથી કરવા દેતા. અને આ બિયારણ અમારે લાવવાની સગવડતા નથી. અમે વ્યાજવા રૂપિયા લાવીને આ બિયારણ આમાં નાખ્યું છે. અમારે વાવવાની સગવડતા નથી, છતાં અમારા થાંભલો આવે અમારે આ બિયારણ લાવીને અમે નાખ્યું છે બેન.
બેના કેટલા વીઘાનું વાવેતર તમે કર્યું હતું? બિયારણનો ખર્ચો કેટલો થયો હતો? 7 વીઘાનું વાવેતર કર્યું છે અમે. આ 3,000ના ભાવનું બી લાવીને વાવ્યું. 1500ની 1800ની ઠેલી એક ઠેલીના 1800 રૂપિયા. એટલે વીઘે કેટલો ખર્ચો થાય? એક વીઘે 2 મણ દાણા નાખ્યા. એમાં 3,000ના ભાવના દાણા, 1800ના ભાવની ખાતરની ઠેલી અને વ્યાજવા રૂપિયા લાવીને અમે આ ખેતી કરી છે. અને જો આ બીજામાં નાખવાનું જે બિયારણ લાવવાની અમારે સગવડતા નથી, તો છતાં અમે આમાં લાવીને નાખ્યું છે બિયારણ. અને એ તો અમારું બધું ખૂંદી નાખ્યું. તો હવે અમારે બીજું વળતર અમારે નીપજ ખીમાંથી લેવાની? સગવડ તો બીજી તો અમારે છે, જમીન છે પણ અમારી પાસે સગવડતા નથી. કોઈ કામ કરવા વાળું નથી. અમે 2 જ જણા કામ કરવા વાળા. છોકરીના એકના લગ્ન કર્યા, એક છોકરીને છોકરો ભણે છે, તો કામ કરે. બે જણાને અમારી ઉંમર 50 વર્ષની ઉપરની તો અમારી ઉંમર થઈ જાય, તો અમે ક્યાં લગી ખેતીનું કામ કરીએ કે? તો આ બિયારણ અમે વ્યાજવા રૂપિયા લાવીને ખાતર બિયારણ બધું લીધું છે, અને આટલું જ અમે વાવેતર કરીએ કે આ બધું પડતર પડ્યું છે. આ તમે જોવું કે આ ખેતરમાં ટોર જોઉં તમે, પિયત પાયેલું ખેતર હતું, મગફળી ઉગી ગઈ અને એમાંથી વીજપોલના જે વાહનો ગયા છે એના કારણે જે નુકસાન થયું છે, આ નુકસાનની ભરપાઈ કોણ કરશે? એ બેનના શબ્દોમાં દેખાતું હતું કે એટલા બધા પ્રસંગો માથે છે, વ્યાજે બિયારણ લઈને વાવ્યું છે અને એટલા બધા ખર્ચા માથે છે. ખૂબ અઘરી પરિસ્થિતિ છે અને ખબર નહીં આનું સોલ્યુશન શું છે અને ક્યારે આવશે. આપ જોતા રહો ગુજરાતનો અવાજ.